એક મહત્વના સમાચાર પીએમ નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે। રાજ્યમાં સૌથી મોટા સહકાર સંમેલનનું આયોજન થયું છે। 22 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે સહકાર સંમેલન। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, જણાવશો, વડાપ્રધાન ફરી ગુજરાત આવી રહ્યા છે, શું છે વધુ વિગતો? दी देखो जे भाजपनी बात કરવામાં આવે તો સૌથી મોટી જે થિયરી છે કે સહકાર થી સરકાર આ એક જે મુદ્દો છે હંમેશા ભાજપ દ્વારા આગળ વધારવામાં આવતો હોય છે। ગુજરાતની જે વાત કરવામાં આવે તો અત્યારે મહદઅંશે જેટલી પણ સહકારી સંસ્થાઓ છે તે ભાજપ હસ્તગત છે। ભાજપનો ત્યાં એક પ્રકારનો દબદબો છે। તો આ તમામની વચ્ચે જ્યારે લોકસભાની ચૂંટણી આવે ગમે ત્યારે માર્ચ મહિનામાં જાહેર થવાની છે ત્યારે ગુજરાત જે હોમ ગ્રાઉન્ડ છે પીએમનું ત્યાં સહકારનું મોટા પાયે સંમેલન છે તેનું આયોજન થઈ રહ્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 22 ફેબ્રુઆરી સહકાર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે કે જ્યાં 1 થી 1.25 લાખ એ લોકો હશે કે જે સહકારી બેંકો સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા હશે। 22 ફેબ્રુઆરીનો સૌથી મોટો કાર્યક્રમ આ સહકારનો છે। ત્યારબાદ મહેસાણામાં જે વાડીનાથ ધામ છે વાડીનાથ ધામના જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં પણ તે હાજરી આપવાના છે। 23 તારીખે વારાણસી ખાતે તેમનો એક મોટો કાર્યક્રમ છે। કાશી વિશ્વનાથ કોરિડોર અને મંદિરની મુલાકાત લેવાના છે। પરંતુ 24 તારીખે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે હશે। દ્વારકા મંદિરના દર્શન કરશે, દ્વારકાધીશના દર્શન કરશે અને જે મહત્વકાંક્ષી સિગ્નેચર બ્રિજ પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ છે તે થવાનું છે। એટલે કહી શકાય કે ગુજરાતમાં સહકાર સંમેલન અને સિગ્નેચર બ્રિજ આ બંને મહત્વના જે કાર્યક્રમ છે તે 22 અને 24 તારીખે યોજાવા જઈ રહ્યા છે। અંતિમ કાર્યક્રમને જે ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ 2 દિવસ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે। 22 તારીખે તે ગુજરાત આવશે, ત્યારબાદ 23 તારીખે વારાણસીમાં કાર્યક્રમ અને ફરી 24 તારીખે ગુજરાતની મુલાકાત લેશે।